વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ। ગઈકાલ સુધીમાં સત્સંગમાં આપણે તામસ સાધન પ્રકરણનો 3જો અધ્યાય એટલે કે 10મ સ્કંદનો 24મો અધ્યાય એટલે કે ગોવર્ધન પૂજા ભગવાને વ્રજમાં શરૂ કરાવી ઇન્દ્રની પૂજા બંધ કરીને એ સત્સંગ આપણે ગઈકાલ સુધી કર્યો। હવે આજથી આપણે તામસ સાધન પ્રકરણનો 4થો અધ્યાય એટલે કે 10મ સ્કંદનો 25મો એટલે કે ભગવાન આજે ગોવર્ધન ધારણ લીલા કરશે એ લીલાનું આપણે શ્રવણ કરીશું આજે। પણ શરૂઆતમાં આજે આપણે પહેલા રાધાષ્ટમીની બધાઈ ગાને સાંભળી લઈએ અને એ જે કીર્તન લીધું છે એ કીર્તન કુંજમાં 964 નંબર છે, 964 નંબર, અને પછી આપણે સત્સંગમાં આગળ વધીએ। बरसाने वृषभानु गोप के आनंद की निधि आई जो। बरसाने वृषभान गोप के आनंद की आई जो। धन्य धन्य पुखी रानी कीर्ति की जिन यह कन्या जाई। बरसाने वृषभान गोप के आनंद की निधि आई जो। इंद्र लोक भुव लोक रसातल देखी सुनीन गाई। सिंधु सुता गिरी सुता सचीरती इन समान को नाई। बरसाने वृषभान गोप के आनंद की निधि आई जो। आनंद मुदित जसोदा रानी लाल की करू सगाई। प्रभु कल्याण गिरिधर जू की जोरी विधि ना भली बनाई। बरसाने वृषभान गोप के आनंद की निधि आई जो। आनंद की निधि आई जो। વૈષ્ણવો, આ કીર્તન આપે આશાભરી રાગમાં શ્રવણ કર્યું છે। આ કીર્તનમાં કલ્યાણ પ્રભુ એટલે કે હરિરાયજીના પિતાશ્રી, જો કલ્યાણની છાપ આવે એમ હરિરાયજીના પિતાશ્રીની છાપ છે। અને દ્વિતીય ઘરમાં જે દ્વિતીય બાળક છે ગુસાઈજીના દ્વિતીયલાલ ગોવિંદલાલજી એમના પુત્ર થાય અને કલ્યાણ બાવાના હરિરાયજી થયા। અને એમનું એ કલ્યાણ બાવાનું જે કીર્તન છે બહુ ફેમસ છે કે હ વ્રજ માગનો જો વ્રજ ત્રજ અનત ન જાઓ, એ તો ઘણું જાણીતું કીર્તન છે। એટલે અહીંયા કીર્તનમાં સમજાવે છે કે બરસાન વૃષભાન ગોપ કો આનંદ કી નિધિ આઈ જો। બરસાનામાં આજના દિવસે એટલે કે રાધાષ્ટમીના દિવસે વૃષભાન ગોપના ઘેરે આનંદની નિધિ એટલે કે રાધાજીનું પ્રાકટ્ય થયું છે।
ધન્ય ધન્ય કુખી રાણી કીર્તિ કી જીનિય કન્યા જાયો. હવે જે કીર્તિ રાણી જે છે એના કુખે રાધા રાણીનો જન્મ થયો છે, એટલે કે એની કુખ ધન્ય ધન્ય થઈ ગઈ છે કે છે. જીનિય કન્યા જાઈ, જેના કુખમાંથી આ કન્યાનો જન્મ થયો છે. ઇન્દ્રલોક ભૂલોક રસાતલ દેખી સુનીને ગાઈ કે છે. આ રાધાજીનું જે સૌંદર્ય છે એવું છે કે ઇન્દ્રલોક એટલે સ્વર્ગના લોકમાં, ભૂલોક એટલે પૃથ્વી પર, રસાતલ અને જે પાતાળની અંદર, ત્રણેય લોકોમાં કોઈએ એવું સ્વરૂપના દર્શન કર્યા નથી કે સાંભળી ના હોય એવું રાધાજીનું સ્વરૂપ છે. સિંધુ સુતા ગિરી સુતા સચ્ચી રતિ ઇન સમાન કોઉ નાઈ કે છે. સિંધુ સુતા એટલે સિંધુમાંથી દરિયામાંથી પ્રકટ કોણ થયું? તો લક્ષ્મીજી. જ્યારે સમુદ્ર મંથન લીલા કરી આ સમુદ્રમાંથી લક્ષ્મીદેવી પ્રકટ થયા હતા, એટલે સિંધુ સુતા શબ્દો આપ્યો છે. ગિર સુતા એટલે કોણ? પાર્વતીજી, હિમાલયની પુત્રી પાર્વતી એટલે ગિર સુતા. સચ્ચી કોણ છે? તો ઇન્દ્રની પત્ની છે, એટલે ઇન્દ્રાણી છે. રતિ કોણ છે? તો પ્રદ્યુમ્ન કામદેવની પત્ની છે રતિ. તો આ બધી સ્વરૂપાન મહાન સુંદરીઓ છે કે પણ ઇન સમાન કોણ આવી, એની રાધાજીની તોલે તો ના આવે. ભલે એમના ત્યાં બધા સૌંદર્યવાન ખરા, પણ રાધાજીના સ્વરૂપની તોલે તો કોઈ ના આવે. આનંદ મુદિત જશોદા રાણી લાલન કી કરો સગાઈ. હવે જશોદાજીને જ્યારે ખબર પડી ગઈ કે કીર્તિજીના ત્યાં લાલીનું પ્રાકટ્ય થયું છે, એટલે જશોદાજીને તો આનંદ એટલા માટે થઈ ગયો કે ચલો મારા લાલાની સગાઈ તો કરી દઈ શકે છે. એટલે જશોદા માતાના તો મનમાં ભાવ જ પેલા આ લાગ્યો કે લાલાની સગાઈ થઈ જશે વગે છે. પ્રભુ કલ્યાણ ગિરી ધર કિજોરી વિધિના બળી બનાઈ કે છે. કલ્યાણરાયજી કહે છે કે આ ગિરધરની જે જોડી છે રાધાજી સાથેની, એ તો કે જે વિધાતાએ ખૂબ સુંદર બનાવી દીધેલી છે. વૈષ્ણવો, આપણે આ અધ્યાયમાં 24મા અધ્યાયમાં પ્રવેશ કરી 25મા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હવે આપણે જાણીએ છીએ કે ઇન્દ્રનો માનભંગ થવાનો છે. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે. પરાપૂર્વથી નંદરાયજી અને વ્રજવાસીઓ એનો યજ્ઞ કરતા હતા. ભગવાને પહેલી વાર ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવીને ગોવર્ધન યજ્ઞ શરૂ કરાવ્યો છે. હવે ઇન્દ્રને જ્યારે સમાચાર મળ્યા કે મારો યજ્ઞ બંધ થઈ ગયો છે અને અહીંયા આ વ્રજવાસીઓએ ગોવર્ધન યજ્ઞ પર્વતની પૂજા શરૂ કરી છે, એટલે ઇન્દ્રને આવ્યો છે ગુસ્સો. હવે ઇન્દ્ર ભૂલી ગયો છે કે વ્રજમાં પ્રાકટ્ય કૃષ્ણનું થયું છે. એટલે ઇન્દ્રએ જે 25મો અધ્યાય છે એમાં કુલ 33 શ્લોકો છે. હવે ઇન્દ્રનો જે ઉપદ્રવ થયો છે એનું આ શ્લોકમાં 33માંથી 10 શ્લોકોમાં ઇન્દ્રના ઉપદ્રવનું વર્ણન છે. પછી આપણો આ જે અધ્યાય છે મુખ્યત્વે આપણને શરણાગતિનો અધ્યાય કહેવાય. હવે શરણાગતિના તો લગભગ 3 શ્લોકો છે કે આ બધા વ્રજવાસીઓ જ્યારે ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે કૃષ્ણની શરણે ગયા છે. એટલે એ 11, 12 અને 13 નંબરના 3 શ્લોકો છે એમાં વ્રજવાસીઓ ભગવાનની શરણે ગયા એની વાત છે, જે પુષ્ટિ માર્ગનું મુખ્ય તત્વ છે. પછીના 5 શ્લોક છે એમાં ભગવાને ઉપાય વિચાર્યો છે કે ભાઈ આ બધા વ્રજવાસીઓ મારી શરણાગત છે મારા, અને મારે એમનું રક્ષણ કરવાની મારી ફરજ છે કે છે. હવે હું શું કરું, કે કેવી રીતે એનું રક્ષણ કરું? હવે ભાગવતમાં તો નથી લખ્યું, પણ મહાપુરુષે સુબોધજીમાં એની વિસ્તૃત ચર્ચા કરેલી છે કે ભગવાને કયા કયા એંગલથી વિચાર કર્યો છે. પણ છેવટે ભગવાન એમ થયું કે ઇન્દ્રનો ખાલી માનભંગ જ કરવું છે, ઇન્દ્રને પદભ્રષ્ટ કરવો નથી. ભગવાનની પાસે તો અનેક ઉપાયો છે,
ભગવાન ધારે તે કરી શકે, પણ ભગવાન એક વિચાર કર્યું, ના, ઇન્દ્ર ગમે તેમ તો એ મારો ભક્ત છે, અને ભક્તો તો ભૂલો કરતા હોય છે. અને ભક્તિ માર્ગની તો વિશેષતા એ જ હું વારંવાર સમજાવેલી છે કે ભક્તિ માર્ગમાં તમે ભૂલો કરો તો ભગવાન માફ કરી દે છે. તો અહીંયા ઇન્દ્ર ભગવાનનો ભક્ત છે, એ આજે ભાન ભૂલ્યો છે, ભગવાનની સામે લડવા તૈયાર થઈ ગયો છે, પણ તોય ભગવાન બહુ ઉદાર દિલના છે, કૃપાળુ છે, અને ઇન્દ્રને છેલ્લે માફ તો કરવાના છે. પણ ભગવાને ઇન્દ્રની સામે ગિરિરાજજીનું પૂજન કર્યું છે, તો એ ગિરિરાજજીનું જ ધારણ કર્યું છે કે એ બધી વાતો આવશે એ 19 થી 23 શ્લોકોમાં. એટલે 4 શ્લોકો એવા છે કે ભગવાને ગિરિરાજ ધારણ લીલા કરી છે, એના 4 શ્લોકો છે કે 24મા શ્લોકથી ઇન્દ્રએ ઉપદ્રવ બંધ કર્યો છે તેનું વર્ણન કરવામાં આવશે. અને આમ કરીને આ અધ્યાયની અંદર મુખ્યત્વે ભગવાનની જે ગોવર્ધન લીલા છે ને એની વાત આપણે કરવાની છે આજે. હવે આ અધ્યાયમાંથી શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં એક નામ પ્રકટ કર્યું છે, અને ત્રિવિધ લીલા નામાવલીમાં 8 નામો પ્રકટ કરે છે. આપણે એ જ રાહ જોઈ લઈએ કે આ અધ્યાયમાં જે પુરુષોત્તમ સહસ્ત્રનું નામ છે એ લીલા ગોવર્ધનોદ્ધાર પાલિત સ્વવ્રજપ્રિય એ નામ મહાપુરુષે પ્રકટ કરેલું છે. તો એ સમજી શકાય એવું છે કે ભગવાને ગોવર્ધન ધારણ કરીને એ જે લીલા કરી છે, અને એ રીતે સ્વવ્રજપ્રિય એટલે કે પોતાનું વ્રજ, અને એ ભગવાનને પ્રિય છે કે છે, અને એનું પાલિત એટલે કે રક્ષણ કર્યું છે, કે પાલન કર્યું છે, રક્ષણ કરેલું છે કે છે. તો આવી રીતે આ જે એક નામ છે એ આખા અધ્યાયમાં 33 શ્લોક છે એ એક જ નામની અંદર મહાપ્રભુજીએ આવરી લીધા છે. પછી ત્રિવિધ લીલા નામાવલીમાં જે 8 નામો મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે એમાં પહેલું નામ છે કૃતવેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. પહેલું નામ આ છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે કૃતવેશ એટલે મહાપ્રભુ શ્રી કૃષ્ણ ભગવાને એ મનુષ્યનો જે વેશ ધારણ કર્યો છે એનાથી દેવોને મોહ પમાડ્યો. ઇન્દ્ર ભૂલી ગયો કે કૃષ્ણને તો અમે વિનંતી કરી છે એટલે તો કૃષ્ણનું પૃથ્વી પર પ્રાકટ્ય થયેલું છે કે છે, એ ઇન્દ્ર ભૂલી ગયો છે, કારણ કે ભગવાને એને મોહ કરાવી દીધો છે, અને એવી પછી ભગવાને પરીક્ષા કરેલી છે, એટલા માટે આ નામ પ્રકટ કર્યું મહાપ્રભુજી. પછી એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા ક્ષોભજન કાય નમઃ. બીજું નામ મહાપ્રભુજીએ એ પ્રકટ કર્યું છે. એનો અર્થ એક દેશ એટલે ખાલી અત્યારે જે મુશળધાર વર્ષા ઇન્દ્ર કરવાનો છે એ ખાલી વ્રજ પર કરવાનો છે, આખા વિશ્વમાં બધે નથી કરવાનો, ખાલી વ્રજને જ એનો વ્રજનો વિનાશ કરવો છે, એટલે એક દેશ સમજાવવાનો. પછી વૃષ્ટિ એટલે મુશળધાર વર્ષા, અને વાયુ એટલે એને મરુદગણોને પણ એને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે જાઓ તમે વ્રજ પર તૂટી પડો કે છે બધા કે છે. અને એવા જે દેવતાઓ છે એ લોકોએ બધા બંને દેવતાઓ વાયુ દેવતા અને જલના દેવતા એટલે મેઘો બધા વ્રજનો વિનાશ કરવા માટે આવ્યા છે, પરંતુ ભગવાને એવી લીલા કરી છે કે બધા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. તો ભગવાને બધાને ક્ષોભ પમાડે છે, માટે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું એક દેશ વૃષ્ટિ વાયુ દેવતા ક્ષોભજનકાય નમઃ. પછી મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે સર્વરૂપાય નમઃ. હવે એટલા માટે આ નામ પ્રકટ કર્યું મહાપ્રભુજીએ કે ભગવાન તો મનુષ્યની આકૃતિ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા છે, વ્રજમાં અવતાર લીધો છે, પણ જ્યારે ભગવાને ગોવર્ધન પર્વતની આ પાસે પોતાનું સ્વરૂપ પ્રકટ કરી અને સહસ્ત્રભુજા ધારણ કરીને એનો અંકુટ આડી જાય છે, તો એ રૂપ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું પોતાનું, ભગવાને એક રૂપથી પોતે પૂજા કરી છે, બીજા રૂપથી પોતે પોતાની પૂજા સ્વીકારી છે. એક વાત આપણા આગલા અધ્યાયમાં આવી ગઈ. અહીંયા શું છે કે ભગવાન દ્વિભુજ છે, અને દ્વિભુજને ડાબા હાથે એમને ગોવર્ધન ધારણ કરેલો ઊંચો કર્યો છે. ભગવાને ગોવર્ધન ધારણ કરેલ લીલા એ શ્રીનાથજી દેવદમન શ્રીનાથજી, પણ પછી 7 દિવસ સુધી જે ધારણ કરી રાખ્યો ને એ ગોકુલનાથજી એ વખતે ચતુર્ભુજ ભગવાન ચતુર્ભુજ થઈ ગયા છે. તો આ બધા રૂપો
ભગવાન શ્રી કૃષ્ણના જ છે. એટલા નામ ધારણ મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે. સર્વ રૂપાય નમઃ. આ લીલામાં કેટલા બધા રૂપો ભગવાન ધારણ કર્યા એમ. પછી વેદ માર્ગ રક્ષકાય નમઃ. વેદ માર્ગ રક્ષકાય નમઃ મહાપ્રભુજીએ નામ કેમ પ્રકટ કર્યું છે કે વ્રજવાસીઓ શરણે આવી ગયા ભગવાનની કે ભાઈ આ ઇન્દ્રનો આટલો બધો વરસાદ વરસાવ્યો છે, અમે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, તો તું અમારી કૃષ્ણ કૃષ્ણ મહાભાગ એ શ્લોક આવશે જ. તો એ કૃષ્ણને વિનંતી કરે તમારી રક્ષા કરવાની તારી ફરજ છે અમારી કે છે. તો ભગવાન કહે છે નમે, એટલે ગીતામાં ભગવાને એશ્યોરન્સ આપેલું છે કે નમે ભક્ત પરિસ્થિતિ, હું મારા ભક્તનો નાશ થવા દેતો નથી કે છે. તો એ વેદ માર્ગ રક્ષકાય, ભગવાને જે શાસ્ત્રોમાં વેદોમાં જે વચન આપ્યું છે એ વચનનું આજે ભગવાને પાલન કરેલું છે, માટે વેદ માર્ગ રક્ષકાય નમઃ. પછી નામ આવ્યું ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. તો ભગવાને આ અધ્યાયથી શરણ માર્ગ પ્રકટ કર્યું છે કે વ્રજવાસીઓ શરણે ગયા તો જ ભગવાને એમની રક્ષા કરી છે. જો શરણે ના ગયા હોત અને પોતાના બાહુબળથી ઇન્દ્રની વૃષ્ટિનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો હોત તો વ્રજવાસીઓને નિષ્ફળતા મળતી. પરંતુ ભક્તિ માર્ગનું જે મુખ્ય તત્વ કયું છે? શરણાગતિ. પુષ્ટિ માર્ગનું પહેલું સ્ટેજ કયું છે? તો શરણ દીક્ષા. તો એ શરણાગતિ છે એ ભક્તિ માર્ગ, એટલે તે માટે મહાપ્રભુજીએ લખ્યું છે ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. પછી નામ આવ્યું છે ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ. તો ભગવાને બધા વ્રજવાસીઓની રક્ષા કરવા માટે ગોવર્ધનને ધારણ કર્યું છે 7 દિવસ સુધી, એટલે નામ પડ્યું છે ગોવર્ધનો ધરણ ધીરાય નમઃ. પછી નામ આવ્યું છે સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. તો આ નામ મહાપ્રભુજીએ પ્રકટ કેમ કર્યું છે સર્વજનીન મહાત્મા? તો આ ભગવાને આ બધા વ્રજવાસીઓ ભગવાનને સામાન્ય પોતાના જેવો ગોવાળીઓ જ માનતા હતા. ઇન્દ્ર અને બીજા બધા દેવો પણ એને એક પ્રાકૃત બાળક જ માનતા હતા. તો ભગવાને આ લીલાથી પોતાનું મહાત્મ્ય ખાલી વ્રજવાસીઓ માટે નહીં, ઇન્દ્રની પાસે બધા ગંધર્વો કિન્નરો બધા દેવો આવશે, પછી પુષ્ટિ કરશે, એની સ્તુતિ કરશે, બધી વાતો આવશે જ. તો સર્વજનીન બધાની આગળ પોતાનું મહાત્મ્ય પ્રકટ કર્યું છે. હવે આવી લીલા કોણ કરી શકે? તમે વિચારો કે આટલા બધા અવતારો ભગવાનના થયા છે, પણ આવું 7 વર્ષનો છોકરો આટલું મોટો પર્વત ધારણ કરે અને 7 દિવસ સુધી એવી લીલા, અને એમાં બધા અનેક રૂપો, દ્વિભુજ થઈને પર્વત ઉચકે અને ચતુર્ભુજ થઈને ધારણ કરે છે. તો એ સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. પછીનું નામ આવે છે ભક્ત વિસ્માપકાય નમઃ. ભક્તના આશ્ચર્ય પાવાળ્યું છે. એ ભક્ત કોણ છે? તો મહાપ્રભુજી કે જે ઇન્દ્ર એ ભગવાનનો ભક્ત જ છે, પણ અત્યારે થોડું ભાન ભૂલે છે, એટલે ભગવાન એની શાન ઠેકાને લાવવા લીલા કરી છે. તો ઇન્દ્ર જેવા ભક્તોને ભગવાન આવી લીલા કરીને વિસ્મય પમાડે છે, માટે નામ પડ્યું ભક્ત વિસ્માપકાય નમઃ. તો વૈષ્ણવો, આવી રીતે આપણે આ 24-25મા અધ્યાયમાંથી જે 33 શ્લોકો પ્રકટ કરેલા છે, મહાપ્રભુજી 1+8 એટલે 9 નામો, 1 નામ પુરુષોત્તમ સહસ્રનામ, 8 નામ ત્રિવિધા નામ આવેલા, એ આપણે ઉપર જેટલું ટૂંકામાં જોઈ લીધું કેવી રીતે નામ પ્રકટ કરે છે. હવે જેમ જેમ શ્લોકો આવશે અને જે શ્લોકોમાંથી જે લીલામાંથી જે નામ પ્રકટ કરે છે એ વખતે હું ફરીથી તમારું ધ્યાન દોરીશ. હવે મુખ્યત્વે તો અહીંયા જે વાત આવે છે ને એ તો શરણાગતિની જ છે. આખું તત્વ છે. મહાપ્રભુજીએ પણ સુબોધરીજીમાં શરણાગતિ વિશે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી છે. આપણે પણ એમાંથી મોટાભાગની વાતો તમને શ્રવણ કરાવીશું કે મહાપ્રભુજીનો એંગલ કયો છે શરણાગતિનો. હવે આપણે અધ્યાયની શરૂઆત કરીએ છીએ તો પહેલાં તો મહાપ્રભુજી કેટલીક કારિકાઓ લખી છે, બધી નથી જોતા, પણ કેટલીક કારિકાઓ એમાંથી આપણે જોઈ લઈએ. હેતુ કે ફલ ભોક્તાયમ ઇન્દ્રો વિઘ્નમ ચકાર વૃષ્ટિરૂપમ તતઃ કૃષ્ણ શૈલધારી બભુવઃ ઉભયોર હેતુકત્વાર્થમ એવં ભગવતો કૃતમ નિષિદ્ધ ભોગિનો બુદ્ધિ નષ્ટા ભવતી સર્વદા. મહાપ્રભુજી આ બંને કારિકામાં એવું કહે છે કે હેતુક યજ્ઞમાં બળ ભોગવનાર ઇન્દ્ર હતો. ઇન્દ્રે અતિવૃષ્ટિરૂપી વિઘ્ન કરી
ને પોતાનો પ્રભાવ બતાવ્યો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોવર્ધનધારી થયા. આ બંને યજ્ઞો હેતુક કર્મ હતા. એટલે જે ઇન્દ્રનો યજ્ઞ હતો એ પણ હેતુક હતો અને ગોવર્ધન યજ્ઞ હતો એ પણ હેતુક હતો. એટલે ભગવાને ઇન્દ્રયાગનો ભંગ કરાવી વૈષ્ણવ યાગ એટલે ગોસવ યજ્ઞ કર્યો. એટલે નિષિદ્ધ વસ્તુનો ભોગ કરનારની બુદ્ધિ હંમેશા નાશ હોય. એટલે ઇન્દ્ર જે ભોગ આરોપતો હતો એ નિષિદ્ધ હતો, બાકી એનો અધિકારની બહારની વાત હતી. એ બધી વસ્તુઓ ગોવર્ધનની અધિકારમાં આવતી હતી અને ઇન્દ્ર એનો ભોગ કરતો નિષિદ્ધ વસ્તુનો થી એના કારણે ઇન્દ્રની બુદ્ધિ કેમ નષ્ટ થઈ ગઈ એનું કારણ મહાપ્રભુજી કારિકામાં બતાવે છે. આગળ વિવરણમાં મહાપ્રભુજી જણાવે છે કે ઇન્દ્રનો યાગ બંધ કરવાથી જે અનિષ્ટ થયું તે પ્રત્યક્ષ જોવામાં આવ્યું. તે જ પ્રમાણે ભગવાને અનિષ્ટનું નિવારણ પ્રત્યક્ષ દેખાય એવા સાધનથી કર્યું. હવે ઇન્દ્રનો ભંગ તો ભગવાને કર્યો. ઇન્દ્રએ મુશળધાર વર્ષા અને પવન અને તેને બધાને એના વ્રજનો નાશ કરવા માટે મોકલ્યા. એટલે પ્રત્યક્ષ દેખાય એવું કર્યું છે ભગવાને. તો ભગવાને પણ કોઈ રીતે પણ વ્રજનું રક્ષણ કર્યું છે અને એ જે ઉપાય કર્યો છે એ પણ પ્રત્યક્ષ દેખાય છે કે ગોવર્ધન લીલા કરી. ખાલી ભગવાને સંકલ્પ માત્રથી વૃષ્ટિને બંધ કરાવી દીધી છે એવું નથી કર્યું. જેવી રીતે ઇન્દ્રનો દેખાય એવી રીતે ઉપદ્રવ શરૂ કર્યો તો ભગવાને પણ રક્ષણ બધા સમજી શકે એવી રીતે લખ્યું છે. એટલે મહાપ્રભુજી આ લખે છે કે ગોપાએ સ્વાત્મ યોગેન, એટલે હું મારા સ્વાત્મ યોગથી રક્ષણ કરીશ કે છે. તો રક્ષણ માટે અહીંયા સ્વાત્મ યોગ શબ્દ વાપરેલો છે. એટલે બીજાને પણ એ બધો ઉપાય ભગવાને જે કર્યો છે એ દેખાય છે. એવું નથી કે ભગવાન અદ્રષ્ટ રહીને કાર્ય કરે છે. અહીંયા દ્રષ્ટ કાર્ય બધા જોઈ શકે એવી રીતે કામ કરેલું છે. એટલે ગોવર્ધન કરીને રક્ષણ કર્યું, ગોવર્ધન ધરણ કર્યું છે. અને જો એ એમ ના કરતા ભગવાન બીજો કોઈ ઉપાય બતાવતા તો લખ્યું છે કે મારા આત્મયોગથી હું રક્ષણ કરીશ, એ ભગવાનનું વાક્ય અહીંયા ખોટું પડે. સ્વયં વ્રત મેં અહીં થયું. ગીતા ભાગવતમાં શબ્દ એવો આવે છે, સ્વયં વ્રત મેં આહિત, આ મારું વ્રત છે. તો એ વ્રતનો શબ્દ ભગવાનનો ખોટો પડતો કે બીજી રીતે રક્ષણ કર્યું, પણ અહીંયા સ્વાત્મ યોગેને હું મારા આત્મબળથી રક્ષણ કરી શકે છે. અને એમ આત્મબળ ચોખ્ખી વસ્તુ છે કે ભગવાન સિવાય કોઈનામાં એવું સામર્થ્ય નથી કે 7 દિવસ ગિરિરાજી ધારણ કરે. એટલે ભગવાને જે સ્વરૂપે ભગવાને યજ્ઞનો ભોગ કર્યો એ જ રૂપથી ગોપોનું પણ રક્ષણ કર્યું છે. પછીની કારિકા આવે છે ઇતિન્દ્રિય મહામોક્ય વાક્યાન્યાહ વિશેષ દ્વાવિંશયતે કૃષ્ણ ઇન્દ્રને વિનિપીડિતમ વ્રજમ ગોવર્ધનમ ધૃત્વા સમ્યક પાલિતવાનિતિ. હવે લખ્યું છે કે ઇન્દ્રના મહામોહના વાક્યો ખાસ કરીને આ અધ્યાયમાં કહેવામાં આવે છે. એટલે ઇન્દ્ર હવે આ વ્રજવાસીઓ યજ્ઞ બંધ કર્યો, ઇન્દ્ર બરાબરનો અકળાયો છે, ગુસ્સે થયો છે. એટલે ઇન્દ્ર શું કરે છે કે પોતાના મેઘોન તો આજ્ઞા કરી, પણ સાથે સાથે એવા ભગવાનને પણ થોડી ગાળો બોલે છે. એટલે એમાં ખરાબ વાક્યો બોલે છે. એની બધી ચર્ચા આ અધ્યાયમાં આવશે. એટલે કૃષ્ણ ઇન્દ્રથી પુષ્કળ પીડાયેલા વ્રજનું ગોવર્ધન ધારણ કરીને સારી રીતે પાલન કર્યું શકે છે. ભગવાને ખરાબ વાક્યો ઇન્દ્રએ કહ્યા છે ભગવાન માટે, તો પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એ બધા શબ્દોનો ખૂબ સુંદર અર્થ કર્યો. કારણ કે મહાપ્રભુજી કહે છે કે સરસ્વતીજીને એવા ખરાબ અર્થ કરવાનું ગમતું નથી. સરસ્વતીએ ઇન્દ્રના જે ખરાબ વાક્યો કે ખરાબ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે ભગવાન માટે, એ બધા શબ્દો સારી રીતે ગોઠવીને મૂકેલા છે. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરી છે વૈષ્ણવ. પહેલો શ્લોક લઈશું. શ્રી શુક વાંચે ઇન્દ્રસ્ત્રાત્મ પૂજામ વિજ્ઞાય વ્યતામ નૃપમ ગોપીભ્ય કૃષ્ણનાથેભ્યો નંદાભ્યશ્ચ સુકોપસઃ. શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે પોતાની પૂજા બંધ કરવામાં આવી છે એમ જાણીને ઇન્દ્રને ઘણો ગુસ્સો આવ્યો. શ્રી કૃષ્ણને જ પોતાના સ્વામી માનનારા નંદ વગેરે ગોપો ઉપર ઇન્દ્ર કૃપાયમાન થયું. ઇન્દ્રને થયું કે આ વ્રજવાસીઓ દર વર્ષે મારી પૂજા કરતા હતા, આજે કૃષ્ણના કહેવાથી
મારી પૂજા બંધ કરી છે કે છે. એટલે એના બધાની પર, નંદરાયજી પર ને કૃષ્ણ પર, બધા પર ગુસ્સો આવે છે કે છે. હવે ઇન્દ્ર ખરા સમય ભૂલી ગયો છે કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, પણ એના મનમાં એમ છે કે આ તો અહીંયા શબ્દ વાપરે છે, મર્ત્ય શબ્દ વાપરે છે. મર્ત્ય એટલે મૃત્યુને જે અધીન થાય એને મર્ત્ય કહેવાય. તો અહીંયા લખે છે મહાપ્રભુજી સુભદ્રીજીમાં કે પોતાની પૂજા બંધ કરવામાં આવી એમ જાણી ઇન્દ્રને ગોપો પર ઘણો ગુસ્સો આવ્યો. ગોપો તો ખરેખર અજ્ઞાની હતા, કારણ કે બધા કોઈ પંડિત તો હતા નહીં, કોઈ ભણેલા તો હતા નહીં. એમના પર ઇન્દ્રએ ગુસ્સો શા માટે કર્યો? તો કહે છે કે ગોપોમાં નંદરાયજી વગેરે હતા, એવો તો બધા મોટા સમજદાર હતા, કે જે બધા મુખ્ય હતા, સરદાર હતા એમના. તો એમને આવું અનુચિત કાર્ય કેમ થવાડી દીધું? ઇન્દ્રની પૂજા બંધ કરીને ગોવર્ધનનો યજ્ઞ કેમ ચાલુ કર્યો કે છે? એટલે ઇન્દ્રને આવ્યો ગુસ્સો કે છે. હવે શ્રી કૃષ્ણ જેમના સ્વામી છે એવા ગોપો હતા, એટલે એમને તો શ્રી કૃષ્ણની આજ્ઞા મુજબ કાર્ય કર્યું છે કે છે. એટલે ઇન્દ્રનો મુખ્ય ગુસ્સો તો આ શ્રી કૃષ્ણ બાળક પર છે કે છે. હવે જો શંકા કરવામાં આવે કે ઇન્દ્ર ખરેખર શુદ્ધ સત્વના પરિણામ રૂપ દેવતા છે, કારણ કે દેવો બધા સાત્વિક પ્રકૃતિના હોય, તો ઇન્દ્ર બી સાત્વિક પ્રકૃતિનો હતો, તો પછી આવો ગુસ્સો એને શા માટે કર્યો? તો લખે છે કે ઇન્દ્ર નિષિદ્ધ ભાગ ભોગતા હતા, એટલે કે એને જે ગિરિરાજજીનો ભોગ છે દર વખતે એ લઈ જતો હતો. નિષિદ્ધ ભાગ ભોગતા શબ્દનો પ્રયોગ મહાપ્રભુએ કર્યો છે. એટલે ઇન્દ્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એટલે એનાથી આપણને સમજવાનું છે કે કોઈ બીજાની વસ્તુ આપણા ઉપયોગમાં આવી જોઈએ નહીં, કારણ કે બીજાના પર આપણો અધિકાર નથી. આપણા હકનું હોય એ જ વાપરવાનું, બીજાના હકનું આપણાથી લેવાય નહીં. એ વસ્તુ આપણને આમાંથી સુબોધની એમાંથી શીખવા મળે છે. અને એના કારણે ઇન્દ્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી હતી, અને એટલે ઇન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણ પર જ વધારે પડતો ગુસ્સો હતો એનો. હવે ઇન્દ્રનો ગુસ્સો આવ્યો. ઇન્દ્રએ શું કર્યું છે? તો ઘનમ સંવર્તકમ નામ મેઘાનામ ચાંતકારિણામ ઇન્દ્ર પ્રાણોદયત ક્રુદ્ધો વાક્યમ ચાયસમ આન્યુત. એટલે કે પોતાને જ ઈશ્વર માનનાર ઇન્દ્ર ખૂબ ગુસ્સે થઈને અને એને પ્રલયકાળમાં અતિવૃષ્ટિ કરનાર સંવર્તક નામના મેઘોને વ્રજભૂમિ પર વેગથી મોકલ્યા અને આજ્ઞા આપી છે. શું આજ્ઞા આપી છે એ પછીના શ્લોકમાં આવશે. પરંતુ અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં બતાવે છે કે મેઘાનામ ચાંતકારિણામ એવા શબ્દો અને સંવર્તક નામના મેઘો. એ સંવર્તક મેઘો કોને કહેવાય છે? કે જે પ્રલયકાળની અંદર જે મેઘો આ સૃષ્ટિનો વિનાશ કરે છે, તો એને સાંવર્તક મેઘો કહેવાય. હવે શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 4થા અધ્યાયમાં 4 પ્રકારના પ્રલયની વાત આવે છે: નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક. એમાં જ્યારે પ્રલય થવાનો સમય આવશે તે વખતે લખ્યું છે એમાં, એ અધ્યાયમાં, સતત 100 વર્ષ સુધી વર્ષાની ધારાઓ થતી રહેશે પૃથ્વી પર. અને એ વર્ષાની ધારાઓ કેવી છે? તો એક એક એની જે ધારા છે એ હાથીની સૂંઢ જેવી જાડી હશે છે. અને એવી વર્ષાની ધારાઓ સતત 100 વર્ષ સુધી રહેશે. હવે જે તમે કલ્પના કરો, આજે આપણા ત્યાં ગુજરાતમાં 40 ઇંચ વરસાદ થાય તો એ સારો વરસાદ કહેવાય, પણ જો 50 કે 60 કે 70 80 ઇંચ થયો હોય તો આપણે તરત કહીએ છીએ અતિવૃષ્ટિ થઈ ગઈ. તો એક 4 મહિનામાં 2 મહિના સારો વરસાદ પડે તો આપણે એને અતિવૃષ્ટિનું નામ આપી દઈએ છીએ. તો આ તો સતત 100 વર્ષ સુધી અને હાથીની સૂંઢની ધારાઓ હોય એવી જાડી ધારાઓ વાળો વરસાદ પડે તો પછી એ વખતે લોકોની શું, જે જીવો પૃથ્વી પર હશે એની શું હાલત થાય. એટલે એ જે મેઘો આ કાર્ય કરે છે પૃથ્વીનો વિનાશ કરવાનો, બધું જળબંબાકાર થઈ જાય, ડૂબી જાય, તો એ જે મેઘો છે એનું નામ સાંવર્તક મેઘ. પણ અત્યારે સાંવર્તક મેઘોને ઇન્દ્રએ આજ્ઞા કરી છે કે ફક્ત વ્રજ પર, જે આખા પૃથ્વી પર નહીં, ફક્ત વ્રજ પર, અને વ્રજનો વિનાશ કરો. પણ જેનો રાખનહાર
સ્વયં શ્રી કૃષ્ણ હોય એની પાસે તો અનેક ઉપાયો છે. શું ઉપાય કરે છે એ બધું આપણે જોઈશું. પણ આ જે ઇન્દ્ર આજ્ઞા કરે છે મેઘોને, એના માટે સુરદાસજી એક સુંદર પદ લખ્યું છે, એ પેલા આપણે શ્રવણ કરીએ. મેઘન સો બોલે સુર રાઈ, આહિરણ મોસો કરી દીઠાઈ. મેઘન સો બોલે સુર રાઈ, આહિરણ મોસો કરી દીઠાઈ. મેરી દીની કરત બડાઈ, જાન મુજ મોહી દિએ ભુલાઈ. આહિરણ મોસો કરી દીઠાઈ. સદા કરત મેરી સેવકાઈ, અબ સેવત पर्वत को जाई. यही काज तुमको हम कराए, भूली भली करी सेना ले आए. अहिरण मोसो કરી દીઠાઈ. વેગ વેગ સબ બ્રજ હી જાઓ, પહલે પર્વત ખોદી બહાઓ. जब यह सुनी इंद्र की बानी, मेघन के मन धीरज आनी. सूरदास यह सुन गण तम के, सूरदास यह सुन कापर क्रोध करत प्रभु जमके. अहिरण मोसो કરી દીઠાઈ. મેઘન સો બોલે સુર રાઈ, અહિરણ મોસો કરી દીઠાઈ. વૈષ્ણવ આ કીર્તન આપણે બિલાવલ રાગમાં શ્રવણ કરેલું છે, અને એમાં સુરદાસજી એવું સમજાવે છે કે ઇન્દ્રએ જે ગુસ્સો આવ્યો ઇન્દ્રનો, એટલે એણે સૌથી પહેલા શું કર્યું? મેઘન સો બોલે સુર રાઈ, અહિરણ મોસો કરી દીઠાઈ. તો સુર રાઈ, રાઈ એટલે રાજા, અને સુર એટલે દેવોનો રાજા એટલે ઇન્દ્ર. ઇન્દ્રએ પહેલા તો મેઘોને બોલાવી દીધા અને કીધું કે આ વ્રજની અંદર જે અહીર લોકો રહે છે ને, એ લોકો મારી સાથે આજે કે જે દુષ્ટતા કરી શકે છે. મેરી દીની કરત બડાઈ, અરે એ લોકોને બડાઈ તો મેં આપી શકે છે. એ લોકો બધા સુખી છે તો મારાથી સુખી શકે છે. અને જાન બૂજ મોહી દિયે ભૂલાઈ, અને આજે બધા મને ભૂલી ગયા છે કે ખરેખર એ લોકોનું જે મહત્તા છે મારા કારણે છે, અને હવે મને જ ભૂલી ગયા છે કે છે. સદા કરત મેરી સેવકાઈ, અબ સેવત પર્વત કો જાઈ. જે વ્રજવાસીઓ કાયમ માટે મારા સેવક છે, મારી સેવા કરતા હતા, એ આજે પેલા નિર્જીવ પર્વતની પૂજા કરવા બેસી ગયા કે જીવો તો ખરા કે છે. હું તો દેવોનો રાજા છું, તો પર્વતની પૂજા કરવાની કે છે આ લોકો કે છે. યહી કાજ તુમકો હમ કરાએ, ભલી કરી સેના લે આય. એના માટે મેં તમને મેઘોને કીધું, મેં તમને જે બોલાયા છે એ એટલા માટે બોલાયા છે. સારું, તમે બધી પોતાની સેના લઈને આવી ગયા છો, એ પણ બહુ સારું કર્યું કે છે. મેઘોને એમ થયું કે અમારા રાજા આજે બહુ ગુસ્સામાં છે, એમને બોલાવી રહ્યા છે, તો શું થયું હશે?
એટલે મેઘો આવ્યા છે પણ સેના લઈને આવ્યા છે. એટલે ભલી કરી સેના લઈ આવે, તમે તમારી સેના સાથે આવે છે, બહુ સારું કર્યું કે છે. બેગ બેગ સબ વ્રજહી જાઓ, તમે જલ્દીથી વ્રજ પર જાઓ કે છે. પહેલે પર્વત ખોદી બહાવો, તમે વ્રજ પર જઈ અને એવી વર્ષા કરો તો જે પર્વતની આ લોકો પૂજા કરી છે એ પર્વત જ કે છે કે આખું તમે ઉખાડી નાખો કે છે. જબ યહ સુની ઇન્દ્ર કી વાણી, મેઘન કે મન ધીરજ આણી. અને જ્યારે ઇન્દ્રએ આવી રીતે વાતો મેઘોને ઇન્સ્ટ્રક્શન આપી ત્યારે એ મેઘોના મનમાં ધીરજ આવી. ધીરજ કેમ આવી? એની પહેલા એ મેઘો ગભરાઈ ગયેલા હતા કે ઇન્દ્રનો ગુસ્સો આજે અપાર છે કે છે. ઇન્દ્રએ એમની કોઈ ભૂલો કોને કરી છે? અમારા પર ગુસ્સો છે. પાછા ગુસ્સો કર્યો અને પાછા મેઘોને બોલાવ્યા. એટલે મેઘો ગભરાતા ગભરાતા ઇન્દ્ર પાસે આવ્યા. પણ જ્યારે ઇન્દ્રએ એમ કીધું કે તમારા વ્રજ પર જવાનું છે, ચઢાઈ કરવાની છે, ત્યારે મેઘોને ધીરજ આવી. ખાસ અમારો તો કમસે કમ ગુનો નથી, અમારા પર ક્રોધે ભરાયા નથી. સૂરદાસ એ સૂન ઘન તમ કે, તમ એટલે અંધારું અને ગણ એટલે અંધારાના દેવતા એટલે મીન્સ મેઘો, એટલે વાદળાના કારણે બધું પૃથ્વી પર બધે અંધારું થઈ જાય. તો આ બધા જે વાદળા જે અંધારાના દેવતા છે એટલે કે એ બધા મેઘો છે. એ કા પર ક્રોધ કરત પ્રભુ, જેમ કે એ લોકોને બી સમજણ ના પડી કે વ્રજમાં અમને જવાનું કે છે અને પણ એવો ગુસ્સો. એમના પ્રભુ કોણ છે? તો ઇન્દ્ર એમનો પ્રભુ કહેવાય. તો કા પર ક્રોધ કરે છે? કોના પર આટલો બધો વ્રજની અંદર એ લોકો પૂજા બંધ કરીને પર્વતની પૂજા ચાલુ કરી છે કે છે. પણ એવું તો વળી શું થઈ ગયું છે કે અમારો પ્રભુ આટલો બધો ક્રોધ કરે છે કે છે. એટલે એ મેઘોને પણ સમજમાં આવ્યું નહીં કે આટલો બધો ક્રોધ એના માટે કરવાનો કે છે. એટલે સૂરદાસજીએ એ લીલાનું વર્ણન કરતું પદ આપણને શ્રવણ કરાવ્યું. હવે ઇન્દ્રે મેઘોને આજ્ઞા તો આપી કે જાઓ વ્રજનો વિનાશ કરો, પણ જોડે જોડે ઇન્દ્ર જે વાક્યો કહે છે એ પણ ભાગવતમાં લખેલા છે. ઇન્દ્ર ઉવાચ અહો શ્રીમદ મહાત્મ્યમ ગોપાનામ કાનનૌકસામ કૃષ્ણમર્તમુપાશ્રિત્ય એ ચક્રુહુ દેવહેલનમ. એટલે લખ્યું છે અહીંયા કે ઇન્દ્ર કહે છે કે વનમાં રહેનારા આ ગોપોનું લક્ષ્મીના મદથી ઉત્પન્ન થયેલું અભિમાન તો જુઓ કે છે. એક મરણાધીન મનુષ્ય બાળક કૃષ્ણનો આશ્રય લઈ એમને દેવનું અપમાન કર્યું છે. એટલે કૃષ્ણ માટે શબ્દ વાપરે છે કૃષ્ણ મર્ત્યમ ઉપાસિત્ય, એટલે મૃત્યુના આધીન છે. કૃષ્ણ પણ હવે દેવો તો અમર છીએ અને આ કૃષ્ણ કેવા છે? મૃત્યુનો આધીન છે. દેવહેલનમ એટલે અમારી દેવોની પણ એને અવહેલના કરેલી છે કે છે. અમારું પણ માન ખંડિત કરેલું છે કે છે એ કૃષ્ણના કહેવાથી કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં સમજાવે છે કે ઇન્દ્રએ ઝડપથી વિચાર કર્યા વિના જ મેઘોને મોકલી આપવાનું કર્યું, કારણ કે બહુ જ ક્રોધમાં હતો. તો એ મહાપ્રભુજી કહે છે આ એનો માનસ દોષ હતો. પછી એ વચનો ગમે તેવા બોલે છે તો એ ઇન્દ્રનો વાણીનો દોષ છે કે જે માનસ દોષ પણ આવ્યો અને વાણીનો દોષ પણ આવ્યો. કારણ ઇન્દ્ર પોતાને ઈશ્વર માનવા લાગ્યો હતો. ઇન્દ્ર એમ માને છે કે આ ત્રણેય લોકનો રાજા હું છું કે છે. ઇન્દ્ર બધાને એમ કહેતો હું તો ત્રણેય લોકનો ભગવાન માનું છું, ભગવાન છું કે છે. એટલે ઇન્દ્ર એના હવે અહીંયા ઇન્દ્ર વ્રજવાસ છે કે શ્રીમદ મહાત્મ્યમ, પણ એ શ્રીમદ તો ઇન્દ્રને થયેલું છે કે અભિમાન થઈ ગયેલું છે હું જ ઈશ્વર છું બધાનું કે છે. મારી આજ્ઞામાં બધા રહેવા જોઈએ કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુભદ્રીજીમાં બીજી વાત પણ કરે છે કે લક્ષ્મીના મદનો મહિમા આશ્ચર્યકારક છે અને એના મદથી જ ગોપોએ દેવોની અવહેલના કરેલી છે. આ દેવો કોઈ મોટા માણસો નથી, સામાન્ય ગોપો છે કે છે. એટલે આ બધું મહાપ્રભુજી લખે છે ઇન્દ્ર રીતે વિચારે છે. આ બધું ઇન્દ્રની વિચારધારા છે. એમને કોઈ સત્સંગ થયો નથી કે કોઈ સારા પ્રદેશમાં રહેતા નથી અને એ બધા ગોપો તો વનમાં રહેનારા છે. આવા સામાન્ય માણસોને પણ લક્ષ્મીનો મત ચલે છે એટલે ઇન્દ્રને થયું આશ્ચર્ય કે છે.
પણ ગોપોએ લક્ષ્મીના મદથી ઇન્દ્રયાગ બંધ કર્યો ન હતો. એમણે તો ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી એમ કર્યું હતું. એટલે ગોપોએ જે ઇન્દ્રયાગ બંધ કર્યો એ લક્ષ્મીના મતથી નહીં પણ શ્રી કૃષ્ણની કહેવાથી કર્યું છે. એટલે કે છે કે એમાં એમનો શું દોષ? ભાઈ મહાપ્રભુજી સુબોધને સમજાવે છે. તો એનો જવાબ આપે છે કે અહીંયા ઇન્દ્ર એવું કહે છે કે કૃષ્ણ મર્ત્યમ ઉપાશ્રિત્ય, તો મરણાધીન કૃષ્ણનો આશ્રય શું કરવા ગોપોએ કર્યો કે છે? દેવો અમર અને માનવી તો મરણાધીન છે કે છે, પણ એ ભૂલી ગયો છે કે આ તો ભગવાન સદાનંદ ભગવાન છે કે છે. એ અહીંયા ભૂલી ગયો અને મનુષ્યનું રૂપ ધારણ કરીને લીલા કરી રહ્યા છે. એ મરણાધીન જ શબ્દ વાપરી કાઢો એને કૃષ્ણ માટે, પણ એને કૃષ્ણ કોણ છે એના સ્વરૂપનો ખરા સમયે બુદ્ધિમાં એ વિચાર આવ્યો નથી. ગોપોએ ઇન્દ્રયાગ બંધ કરી બીજો યજ્ઞ કર્યો એટલું જ નહીં, પણ ઇન્દ્રની અવહેલના કરવા માટે ઇન્દ્ર માટે જે દ્રવ્ય હતું એ જ દ્રવ્યથી એ લોકો બીજો યજ્ઞ કર્યો. એટલે ઇન્દ્રનું કેવું છે કે ભાઈ એ લોકોને પર્વતની પૂજા કરે તો ભલે કરી કે છે, મારી પૂજા એ કરો ને પર્વતની પૂજા કરો. બે પૂજા તમે કરી શકત ને કે જે બીજા આ તો મારા માટે જે તૈયાર કર્યું હતું એ જ બધું પેલા પર્વતને ધરાવી દીધું. એટલે ઇન્દ્રનો આવ્યો તો ગુસ્સો. હવે બીજા શ્લોકમાં કહે છે એના પછીના યથા દધૈ કર્મમય કતુભીર નામ નૌમી વૈ વિદ્યામ આન્વિષ કિમિત્વા તિથિ સંતિ ભવાર્ણવમ. હવે એમ કે છે અહીંયા આત્મજ્ઞાનની વિદ્યાને ત્યજી દઈ અને આ સંસાર સાગરને પાર કરવાની ઈચ્છા નાખનારા મૂર્ખ લોકો જેવા આ ગોપો છે. હવે અહીંયા ગોપોને કેવા બતાવ્યા છે? મૂર્ખ કીધા છે. કેમ કીધી મૂર્ખ? તો આત્મજ્ઞાનની વિદ્યા છોડી દીધી છે. એટલે કે ઇન્દ્રની પૂજા કરવાનું એ એમના માટે આત્મજ્ઞાન કહેવાય એવું ઇન્દ્ર માને છે. અને જળ પર્વતની પૂજા કરી છે. એટલે કે જે આ બધા ગોપો છે એ આત્મજ્ઞાનની વિદ્યાને ત્યાગ કરે છે કે છે. અને એ ગોપોને એમ છે કે અમે અપાર સંસાર સાગરના તરી જઈશું તો કેવી રીતે તરવાના છે કે છે. અને અહીંયા જે કર્મ કર્યું છે ગોપોએ એના માટે ઇન્દ્રએ શબ્દ વાપર્યો છે કે નામ માત્રની નૌકા જેવા પાર ઉતરવાની અસમર્થ કર્મ યોગ્ય દ્વારા. એટલે એ એમ કે છે ઇન્દ્રનો કહેવાનો મતલબ એવો થાય છે અહીંયા કે આ જે ગોપોએ જે પર્વતની પૂજા કરેલી છે કે છે એ તો નામ માત્રની જ કહે છે કે તમારી કહે છે કે જીવન સંસાર સાગર પારવા માટેની નૌકા ખરી, પણ નામ માત્ર છે. એનાથી તમારો સંસાર સાગર તરવાનો નથી. અમે જીવંત દેવો છીએ, અમે તમને. પણ આગળ મુચકુંદ રાજાના આખ્યાનમાં આવશે જ એ દેવો મુચકુંદ રાજાને કહેશે કે અમે તમને મોક્ષ સિવાય કંઈ પણ આપી શકીએ તેમ છે. એ બોલશે એ વખતે. એટલે દેવોમાં એ સામર્થ્ય તો છે જ નહીં કે કોઈ વ્યક્તિને સંસાર સાગર પાર કરાવી શકે કે આત્મજ્ઞાન આપી શકે. એ સામર્થ્ય તો ભગવાનમાં છે. પણ છતાંય અત્યારે ઇન્દ્ર એ વાત કરે છે કે નામ માત્રને મૌકા જેવા પાર ઉતરવાને આ જે પર્વતનો યજ્ઞ કર્યો છે એ અસમર્થ છે. એનાથી તમારા પર્વતના યજ્ઞથી તમે આ સંસાર સાગરને પાર ઉતરી શકશો નહીં. તો હવે એની સુબોધની જેમાં મહાપ્રભુજી આપણને એવું સમજાવે છે કે જે મૂર્ખાઓ તરી જવાની ઈચ્છા રાખે પણ તરી જઈ શકતા નથી, તેમાં ગોપો પણ ઈશ્વરવાદનું નિરાકરણ કરીને કેવલ કર્મવાદથી પોતાની આજીવિકા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોય છે તે પૂરી થતી નથી. તેથી તેમને કૃષ્ણના કહેવાથી જે નવો યજ્ઞ કર્યો તે ફળ નહીં હોવાથી તે યજ્ઞ વડે એમનું ભરણ પોષણ શક્ય નથી. તેથી તેમનો નાશ તમે પેલા મેઘોને કહે છે તમે સુખેથી એનો નાશ કરો. આ લોકો બધા અત્યારે ખોટા રસ્તે જઈ રહ્યા છે. મહાપ્રભુજી કહે છે આગળ કે પોતાના દોષને લીધે ઇન્દ્રને ભગવાનમાં વિપરીત બુદ્ધિ થઈ. એ ભૂલી ગયો ઇન્દ્ર કે અમે તો પ્રાર્થના કરી છે એટલે તો ભગવાનનું પ્રાકટ્ય વ્રજમાં થયું છે. અને આજે હવે એનામાં વિપરીત બુદ્ધિ થઈ ગયેલી છે કે છે. એ કેમ થઈ છે? તો ઐશ્વર્યાદી 6 ગુણ સંપન્ન ભગવાનના 6 દોષ બતાવવા વચનો એને કહ્યા. હવે એને ઇન્દ્રએ ભગવાનના 6 દોષો બતાવ્યા છે. એ આપણે જોઈએ છીએ શું આવે છે.
આ ભગવાનનું ઐશ્વર્ય નષ્ટ પ્રાય નથી. ભગવાનનું ઐશ્વર્ય કઈ દિવસ નષ્ટ થઈ શકે નહીં. ભગવાન અગાઉ ભગવાન ઇન્દ્રના ઐશ્વર્ય દૂર કરવાના વચનો કયા હતા તે યથાર્થ હતા. ઇન્દ્રની બુદ્ધિ ભગવાનના ઐશ્વર્યમાં હતી નહીં, એટલે તે ઇન્દ્રને કૃષ્ણને ઈશ્વર માનતો ન હતો. એટલે એને ભગવાન માટે આવા વચન કહેલા. બધા ખરાબ વચનો કયા છે આપશે. શિશુપાલની પણ ભાગવતમાં વાત આવે છે. શિશુપાલે ભગવાનને જેટલા ખરાબ વચનો કયા હતા, તો મહાપ્રભુજીએ સરસ્વતીના આજ્ઞાથી એ બધા સરસ્વતીના કહેવાથી કે સરસ્વતી કોઈ દિવસ ભગવાન માટે ખરાબ બોલે જ નહીં કે છે. એટલે મહાપ્રભુજી બધા જ ગાળોનું અર્થઘટન સારું કર્યું છે. એવી રીતે અહીંયા ઇન્દ્રના ખરાબ વાક્યોનો પણ મહાપ્રભુજી બતાવવામાં આવશે જ સુબોધનીમાં. એનું અર્થઘટન મહાપ્રભુજીએ બહુ સારું કરેલું છે કે સરસ્વતીની વાણી ક્યારે પણ ભગવાનની વિરુદ્ધમાં વાત કરી શકે જ નહીં, એવું મહાપ્રભુજીનું મંતવ્ય છે. આપણે જોઈએ છીએ તો ઇન્દ્રની બુદ્ધિ ભગવાનના ઈશ્વરમાં હતી નહીં, એટલે એને ઇન્દ્ર કૃષ્ણને ઈશ્વર માનતો હતો નહીં, ને એટલા માટે એને ભગવાન માટે આવા દુર્વચનો બધા કહેલા હતા. અને એનો મોટામાં મોટો એનો બુદ્ધિનો દોષ હતો. હવે ભગવાન માટે કયા કયા શબ્દો વાપરે છે એને આ બધું શબ્દ ક્યારે વાપરે છે? પેલા મેઘોને કહે છે તમે વ્રજમાં જાઓ, આ લોકો મારી પૂજા બંધ કરી છે. કૃષ્ણના કહેવાથી તો કૃષ્ણ કોણ છે? તો કે છે વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અગ્નમ પંડિતમાનિનમ કૃષ્ણમ મર્ત્યમુપાશ્રિત્ય ગોપામે ચક્રુ અપ્રિયમ. હવે અહીંયા આગલા શ્લોકમાં પણ લખ્યું છે કૃષ્ણમ મર્ત્યમુપાશ્રિત્ય. અહીંયા પણ ફેરથી આ શ્લોકમાં કૃષ્ણમ મર્ત્યમુપાશ્રિત્ય શબ્દનો પ્રયોગ ફેરથી કરવામાં આવેલો છે. તો ભગવાનના માટે એને કયા 6 શબ્દો વાપર્યા છે? વાચાલ, બાલિશ, સ્તબ્ધ, અગ્ન, પંડિત માનિનમ અને મર્ત્યમ. આ 6 સાદી ભાષામાં કહીએ તો ગાળો જ કહેવાય, અથવા તો 6 દોષ કહેવાય. એને કૃષ્ણના કાઢ્યા છે. જોઈએ છે શું કે છે. ઇન્દ્ર કહે છે કે આ ગોપોએ વાચાળ, છોકરવત વાળા, સ્તબ્ધ, અજ્ઞાની, પંડિતપણાનું અભિમાન વાળા અને મનન ધર્મને આધીન એવા કૃષ્ણનો આશ્રય લઈને મારું અપમાન કર્યું છે. આપણે નથી કહેતા ગુજરાતીમાં હું એને છોડીશ નહીં, કે એને મારું અપમાન કર્યું, એને છોડીશ નહીં. તો ઇન્દ્ર પણ એવી જ ભાષામાં અત્યારે વાત કરતો હતો કે પેલા મેઘોને કે છે આ છોકરો કેવો છે? બાલિશ છે, વાચાલ છે, સ્તબ્ધ છે, અગ્ન છે, માનીની પંડિત માને છે, પોતાની જાતને બહુ હોશિયાર માની, એમ નહીં કહેતા બહુ મોટી હોશિયારી બતાવે છે. તો એ વાત છે પંડિત માની બેઠો છે પોતાની જાતને કે છે. પણ મર્ત્ય છે, મરણ ધર્મના આધીન છે. હવે હું એને જોઈ લઈશ કે છે, એને મારું અપમાન કર્યું છે. મહાપ્રભુજી કહે છે ઇન્દ્રના ભગવાનનો દોષારોપણ કરતા વચનો માં સરસ્વતીને રૂચ્યા નથી, માટે મહાપ્રભુજી સુબોધરીમાં એવા શબ્દોનો અર્થ આ હું બતાવું છું એ પ્રમાણે કરેલો છે. ઇન્દ્ર કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સદાનંદને પણ વિપરીત 6 ગુણોવાળા માનીને ભગવાનમાં પણ વિપરીત બુદ્ધિવાળા આ અલ્પ બુદ્ધિવાળા ગોપોએ મારું અપ્રિય કર્યું છે, એટલે કે ઇન્દ્રે આ ભંગ કર્યું છે. જો તેઓ ભગવાનને પરમેશ્વર માની એમની આજ્ઞા પ્રમાણે યજ્ઞ બંધ કરત તો મને દુઃખ થાત નહીં. પણ મા સરસ્વતી કહે કે ઇન્દ્ર તો ભગવાનની સ્તુતિ કહેવાય. અહીંયા જો ઇન્દ્ર ગાળો દે છે ભગવાનને, તો મા સરસ્વતી કહે છે ના, ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરેલી છે. જુઓ આ મહાપુરુષોની વાતો કેટલી વિલક્ષણ હોય છે કે ગાળોને પણ એ લોકો બધા મહાપુરુષો સ્તુતિમાં પરિવર્તિત કરી દીધી છે. આ તો મહાપ્રભુજીની જે વાકપટુતા છે, મીન્સ કે વાકપતિ છે. તો કે છે કે હવે એ વચનો કીધા છે એનો અર્થ મા સરસ્વતી એટલે કે મહાપ્રભુજી સુબોધીમાં શું કરવું જોઈએ? પહેલો શબ્દ વાચાલમ. તો મહાપ્રભુજી કહે છે વાચાલમ તો અર્થ વાચાળ થાય, બહુ બોલક નો થાય એમ કહેવાય આપણે સામાન્ય ગુજરાતીમાં. પણ અહીંયા એવો અર્થ નથી કર્યો. મહાપ્રભુજી કહે છે
વાચાલમ એટલે વાણીથી પૂર્ણ કે છે. એટલે લૌકિક વાણી જેનું વર્ણન ના કરી શકે એવો સર્વેદ કરતા છે ભગવાન. તેમનું ગુફોએ સર્વદા આશ્રય કર્યો નહીં, પરંતુ અલ્પ થોડો જ આશ્રય કર્યો. હવે અહીંયા ઇન્દ્ર એવું કે છે કે જો આ કૃષ્ણને આ વ્રજવાસીઓ પરમેશ્વર માનીને એની વાતને માની જતા હોય તો ઇન્દ્ર કે હું ક્રોધ ના કરતો કે છે. પરંતુ એ લોકોને ખબર છે કૃષ્ણ તો મરણાધીન મનુષ્ય નાનો બાળક જ છે કે છે. તેવા નાના બાળકને શું કરો આટલું બધું માન આપવાની જરૂર છે કે છે? હું તો આટલો મોટો દેવ છું કે છે. સવાલ ત્યાં આવ્યો છે. એટલે એ કૃષ્ણ માટે ગમે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. એ પહેલો શ્લોક આપણે વાંચ્યા તો મહાપ્રભુજી એનો અર્થ કર્યો છે વાણીથી પૂર્ણ. ભગવાનની વાણી કેવી છે? પૂર્ણ છે. ભગવાનની વાણી ક્લેશ ખોટી હોઈ શકે નહીં. બીજો શબ્દ બાલિસમ. બાલિશ નીકળતો બહુ બાલિશ છે. આમ સામાન્ય બાલિશ શબ્દનો અર્થ શું? બાળક જેવો. સામાન્ય રીતે એવો અર્થ આપણે ગુજરાતીમાં બાલિશ શબ્દ બોલીએ છીએ, આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ. બાલિશ એટલે બાળક જેવો થાય. પણ અહીંયા મહાપ્રભુજી એનો સુંદર અર્થ કરે છે. મહાપ્રભુજી કહે છે બાલિશ એટલે વાલીનો ઈશ. વાલી કોણ છે? પૂર્વ જન્મની અંદર રાવણનો પણ એ પૂછડાવાળો વાલી. રાવણનો મિત્ર છે, પછી તો રાવણને પણ હરાવી શકે એટલું સામર્થ્ય વાલીમાં હતું. અને એ જ વાલી જેને રાવણ આટલા સમર્થ રાવણને પણ પોતાની બગલની કાંખમાં 6 મહિના દબાઈ રાખ્યો હતો. એ જ વાલીને ભગવાન રામચંદ્રજી ઝાડની પાસે છુપાઈને માર્યો. કારણ વાલીને ખ્યાલ આવી ગયો કે આ રામચંદ્રજી તો ભગવાન છે કે છે, એનાથી મને મૃત્યુ થયું છે. તો વાલીનું જે મૃત્યુ થયું તો અહીંયા મહાપુરુષે લખે છે વાલીને પણ ભગવાને મોક્ષ આપ્યો છે કે છે. તો અહીંયા બાલીના ઈશ તરીકે ભગવાનનું સંબોધન કરવામાં આવ્યું છે એવું કહે છે. જે બાલિશ શબ્દનો પ્રયોગ ભલે ઇન્દ્રએ કર્યો છે, મહાપ્રભુજી અર્થઘટન વાલીને મોક્ષ આપનાર પ્રભુ તરીકે કર્યું છે. પછી શબ્દ આવે છે સ્તબ્ધમ. સ્તબ્ધમ એટલે આમ જોવા જઈએ તો સ્તબ્ધ થઈ ગયો, હું તો જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયો. તો એ સ્તબ્ધ શબ્દનો અર્થ એવો મહાપ્રભુજીએ કર્યો છે કે સ્થિર. ભગવાન ગમે તે પરિસ્થિતિમાં પણ સ્થિત પ્રજ્ઞ છે. ગીતામાં બીજા અધ્યાય છે સાંખ્યયોગમાં સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા આપેલી છે. ભગવાન આટલા બધા કાર્યો એના માટે ભગવાન ગીતામાં પણ કીધેલું છે કે હું કર્મથી લેપાતો નથી અને કર્મના બંધન મને અસર કરતા નથી. કે હું કર્મ તો કરું છું પણ કર્મમાં મારી નમે કર્મ ફલે સ્પૃહા નમે કર્માની લિંપંતી. તો એ બધા શબ્દો ભગવાનની ગીતામાં વાપરેલા છે કે હું કર્મ કરું છું પણ હું કર્મના ફળની સ્પૃહા કરતો નથી અને કર્મના બંધનમાં લીપાતો નથી કે છે. ભગવાને કીધેલું છે. એવી રીતે આપણને સમજાવે છે તમે દુનિયામાં આવ્યા છો, જન્મ લીધો છે, કર્મ તો ખરું જ ચાલવાનું જ નથી. પણ એ કર્મની કોઈ ફળની સ્પૃહા નહીં રાખવાની અને કર્મથી લેપાવાનું નહીં. કરવા ખાતર બધું કરવાનું. દુનિયામાં જેટલું કરવું પડે છે એ બધું કરવા ખાતર કરવાનું છે. આપણી ફરજમાં આવી છે માટે કરવાનું છે. તો એને જે આપણા ગીતાની અંદર શબ્દ સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિર એટલે એવા લોકોને સ્થિર બુદ્ધિવાળો કહી શકાય. ગીતાની ભાષામાં કહીએ તો સ્થિત ધી. ગીતામાં સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપરે છે અને બીજો શબ્દ આપણે છે સ્થિત ધી એટલે બુદ્ધિ, સ્થિર બુદ્ધિવાળો. તો ભગવાન અહીંયા સ્થિર બુદ્ધિવાળા છે. જે સ્તબ્ધમ શબ્દનો પ્રયોગ એવો કર્યો છે કે ભગવાન અત્યારે સ્થિર બુદ્ધિવાળા છે. હવે જો ભગવાન અત્યારે નમી જાય તો આ ઇન્દ્ર બધાને જ નાશ કરી નાખે છે. ભગવાન તો બધાના આધારરૂપ છે, તો સ્થિર હોય તો આધારરૂપ બની શકે કે છે અને પોતે અનમ્ર રહી સૌને નમાવે છે. ભગવાન કેવા છે? ભગવાન અનમ્ર થઈ ગયેલા છે પણ ઇન્દ્રને નમાવે છે. ભગવાને ઇન્દ્રને કહે તું મારી સામે લડવા આવ્યો છું, આવી જાય ચાલે. તો ઇન્દ્રને પણ નમાવી દીધો છે. એવા અર્થઘટન સરસ્વતીએ આ બધા કરેલા છે. પછી આવ્યો અગ્ન એટલે અજ્ઞાની થાય. પણ સુબોધિનીજીમાં મહાપ્રભુજી અજ્ઞ કર્યો છે. અજ્ઞ એટલે જેનાથી વધારે કોઈ જ્ઞાની નથી તે. ભગવાનના જેટલું જ્ઞાન કોઈનામાં નથી. હવે અહીંયા શબ્દનો અર્થઘટન
અગ્ન એટલે અગ્રણી, પણ ના મહાપ્રભુજી ના પાડે છે. આપણા માટે એ શબ્દ ઇન્દ્ર ભલે અગ્ન બોલી ગયો, પણ ઇન્દ્રને ખબર નથી કે યજ્ઞ ભલે બોલતા બોલી ગયો છે, પણ એ ભગવાન અગ્ન એટલે એનાથી વધારે જ્ઞાની દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. સર્વજ્ઞ છે ભગવાન. તો યજ્ઞનો અર્થ અહીંયા મહાપ્રભુજીએ સુવર્ધનીમાં સર્વજ્ઞ કર્યું છે. પછી પંડિત માનીનમ, એટલે પોતાને નહીં કહેતા પોતાની જાતને મોટો પંડિત માણસ, આપણે ગુજરાતી નથી બોલતા, પોતાની જાતને મોટું ના જોતું પંડિત માણસ કહે છે. તો મહાપ્રભુજી અહીંયા કહે છે ઇન્દ્રએ એવું કીધું છે કે આ પોતાની જાતને પંડિત માનવા વાળું છે. તો મહાપ્રભુજી અર્થઘટન કરે છે કે ના, અમારો કૃષ્ણ કેવો છે? પંડિતોને પણ માન આપનાર છે, વિદ્વાનોને પણ માન આપનાર છે. અમારો કૃષ્ણ કેવો છે? બ્રાહ્મણોને પૂજ્ય કરનારો છે, બ્રાહ્મણો એના પૂજ્ય છે કે છે. એટલે વિદ્વાનો પંડિતોની પૂજા કરનારો કૃષ્ણ છે. તો એવો કૃષ્ણ પંડિતોનું માન આપનારો છે. એટલે અહીંયા ઇન્દ્ર એને ભલે ગાળ દે છે, પણ ઇન્દ્ર ઇનડાયરેક્ટલી ભગવાનના વખાણ કરે એવું આપણે કહે છે. બીજો શબ્દ આવ્યો મર્ત્ય, એટલે મરણાધીન. એટલે ઇન્દ્ર એમ કહે છે કે અમે તો બધા દેવો અમર થઈ ગયા છે, અને આ તો બધા મરણાધીન બાળક છે. એની વાતને આ વ્રજવાસીઓ માની ગયા છે કે છે. તો મહાપ્રભુજી શબ્દ અર્થઘટન કરે છે ભગવાન સદાનંદ છે, અને જો ધર્મી સ્થિતિ કરે તો ધર્મ સહિત હોય છે. ભગવાન ધર્મી સ્વરૂપ છે, એટલે ભગવાનની જોડે બધા ધર્મ આવી જ જવાના કે છે. એટલે ગોપોએ આ મર્ત્ય શરીરનો આશ્રય કરીને દેહધારીઓ થઈ ને જેના કરતા વધુ પ્રિય મારું કોઈ ન કરી શકે એવું કર્યું કે છે. બરાબર છે. તો દેહ ભગવાન કરતા બીજો કોઈ માણસને કોઈને કોઈ પ્રિય હોતો નથી. એવા તે ભગવાનને પધરાવ્યા કોને? વ્રજવાસીઓએ. તેથી મારું નિત્ય પ્રિય થાય એવા કર્મો કર્યા, વૈષ્ણવ યાગ કર્યો, પ્રિય ધર્મનું. ભગવાન ધર્મી સ્વરૂપ છે, અને આ વૈષ્ણવ યાગ છે એ ધર્મ શીખે છે. એટલે ભગવાન જો બિરાજતા હતા તો કારણે ધર્મનું આચરણ થાય છે, એટલે માટે વૈષ્ણવ યાગ કરવામાં આવેલું છે. તો મહાપ્રભુજી કહે છે કે ઇન્દ્રના અવળા વચનોનો મા સરસ્વતીએ સવળો એટલે કે સ્તુતિજનક અર્થ કર્યો છે. અને ઇન્દ્રની ભગવાનમાં વિપરીત બુદ્ધિ હતી, એટલે એનો આશ્રય કરીને ભક્તોનો દ્રોહ કરવાની એને મેઘોને આજ્ઞા કરતા. ઇન્દ્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે ભગવાનની વિરુદ્ધમાં એ પડ્યો છે. તો આગળના બીજા બે શ્લોકમાં કે છે એસામ શ્રિયા વલ્લભીનામ કૃષ્ણેન આત્માહિત આત્મનમ ધુનુત શ્રીમદ સ્તંભમ પશુનત સંશયમ અહમ ચૈરાવતમ નાગમ આરુયાણુ વ્રજે વ્રજમ મરુદ્ગણે મહાવીર્યે નંદ ગોષ્ઠ જિગાંસયા. ઇન્દ્રે મેઘોને આજ્ઞા કરી કે આ ગોપો લક્ષ્મીના મદથી અભિમાનથી. હવે ઇન્દ્ર એવું માને છે કે આ બધા ગોપોનું લક્ષ્મીનો મત થયો છે. હકીકતમાં એનાથી વિરુદ્ધમાં છે. ખરેખર તો ઇન્દ્રને લક્ષ્મીનો મત થયેલો છે. અને આગળ ભગવાન બતાવશે ઇન્દ્રને કે તારું જે મદ છે એ ઉતારવા માટે મેં આ લીલા કરી છે. વળી ઇન્દ્રે કૃષ્ણ એમને ચડાવ્યા છે. તમે માટે મેઘોને ઇન્દ્ર કહે છે કે તમે વ્રજમાં જઈ એમનું અભિમાન દૂર કરો, એમના પશુઓનો નાશ કરો. ઐરાવત પર બેસીને અને શક્તિશાળી મરુદગણોને સાથે લઈને હું પણ નંદરાયના વ્રજનો નાશ કરવાની ઈચ્છાથી તમારી પાછળ જાઉં છું. હવે જો કોઈ રાજા છે એ પોતાના સેનાપતિને હુકમ કરે કે જાઓ તમે ફલાણા રાજ પર ચડાઈ કરો, પણ સેનાપતિને ખબર હોય કે આ ખોટી ચડાઈ કરવાનું રાજા કહે છે. રાજાને પણ ખ્યાલ આવે છે કે આ મારા સેનાપતિને ભલે લડવા જાય મારી આજ્ઞાથી, પણ એમને મારું ખોટું કામ, મારો ખોટો ઉપયોગ કરે છે આ લોકો. પણ રાજા એમ કહે કે તમારી પાછળ હું પણ લડવા છું, તો પેલા સેનાપતિને પૂરી જોશથી લડવું પડે. તો એવી વાત અહીંયા બની છે. અહીંયા મેઘોને ભગવાને ઇન્દ્રએ આજ્ઞા કરી છે કે તમે વ્રજ પર તૂટી પડો. મેઘો જાણે છે કે પ્રલયકાળમાં આવી આજ્ઞાઓ થાય. અત્યારે પ્રલયનો સમય છે નહીં, એટલે અમારા ઇન્દ્ર ક્યાંક ભૂલ કરી રહ્યા છે. પરંતુ મેઘો તો આજ્ઞાકારી છે, એ તો ઇન્દ્રના આજ્ઞામાં આવવું જોઈએ. તો આ આજ્ઞાઓ છે એટલે લડવા જવાની તૈયારી એમને રાખી છે, પણ મનમાં ખચકાટ છે. એટલે ઇન્દ્ર શું કહે છે, ભલે હું પાછળ આવું છું તમારી જોડે જ કહે છે. અને હું તમારા જોડે એકલો આવું છું નહીં, હું મારી બીજી સેનાના મરુદગણો છે, બીજી જે એકદમ સ્માર્ટ અમારી જે સેના છે, એસપીજી કમાન્ડો છે, એને પણ હું મોકલી આપું છું કે છે. એટલે મરુદગણોને પણ હું મોકલી આપું છું કે છે.
એટલે આપણે બધા ભેગા થઈ અને નંદરાયજીના વ્રજનો નાશ કરવાનો છે. તો આ રીતે ઇન્દ્ર એવી ઇન્સ્ટ્રક્શનો આપે છે અને વ્રજમાં મુશળધાર વર્ષા હવે શરૂ થશે. પણ હજુ તો ખાલી આજ્ઞા જ અપાઈ છે. કાલે આપણે મુશળધાર વર્ષા કાલે કરાવીશું, આજે નથી કરવી. અને કાલે જ ભગવાન ગોવર્ધન ધારણ કરે એટલે વ્રજને બચાવી લે એવો આપણે કાલે પ્રયત્ન કરીશું. કાલ રાત્રે 8 વાગ્યા પાછા આપણે મળીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ.